વાત કરીએ ભગવાન જગન્નાથજીના મામેરાની। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે ભવ્ય મામેરાની તૈયારીઓ થઈ રહી છે। યજમાન દ્વારા સોના ચાંદીના ઘરેણાં, વિશિષ્ટ વસ્ત્રો અને સામગ્રી માટે 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ કરાવાયો છે। આ વખતે જાગૃતિ મનીષભાઈ ત્રિવેદીને યજમાન પદ મળ્યું છે। 22 થી 24 મે દરમિયાન યજમાનના ઘરે પધરામણી, રાસ ગરબા, ડાયરો અને જમણવાર સહિતના કાર્યક્રમો યોજાવાના છે। 22 મેના રોજ યજમાન પરિવાર સાથે 100 ઘરના રહીશો ભગવાન માટે મોસાળું લઈને સામૈયું કરશે। ત્યારબાદ પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો માહોલ છવાશે, જ્યારે યજમાનના ઘરે મામેરાના દર્શન પણ રાખવામાં આવ્યા। અરિહંત સોસાયટીના આશરે 500 રહીશો રથયાત્રામાં ઉત્સાહભેર જોડાવાની તૈયારી કરી રહ્યા છે। लगभग अमारी आशा है कि 10 થી 15,000 माणसों ए दिवसे मामेराना दर्शन करवा आवशे। तो ये दरेके दरेक माणसोने कोईपण जातनी तकलीफ ना पड़े एवी रीतनुं अमे आयोजन करवाना छे। सहज पण धक्का मुक्की नहीं थाय अने बधा खुशी खुशी भगवानना मामेरानो दर्शननो लाभ ले। अने प्रसादनुं आयोजन करवामां आवेल छे। सवारथी रात सुधी प्रसादनुं आयोजन, जमणवारनुं आयोजन અને કોઈપણ જાતની કોઈપણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય